તો પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયા હતા। પોલીસે ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 21 લોકોની ધરપકડ કરી હતી। આ અંગે પોલીસે કહ્યું છે કે તપાસમાં જે જરૂરી હશે તે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે। આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એને સિવાયના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો। એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો। આમાં આ અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।